રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ છે ત્યારે કચ્છ જિલ્લાની શાળામાં શિક્ષકોની ઘટ ચિંતાનો વિષય બન્યો છે। સરકારે કચ્છ માટે શિક્ષકોની સ્પેશિયલ ભરતીની જાહેરાત કરી છે અને તેને લઈને કામગીરી પણ ચાલી રહી છે। સ્પેશિયલ ભરતીથી કચ્છમાં ધોરણ 1 થી 8 માટે 4100 શિક્ષકોની ભરતી કરવામાં આવશે। હાલમાં જિલ્લામાં 4720 જેટલા શિક્ષકોની ઘટ છે ત્યારે કચ્છ જિલ્લાની 11 શાળાઓ શિક્ષક વિહોણી છે, જ્યારે 50 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક છે। સરકાર જલ્દી સ્પેશિયલ શિક્ષકોની ભરતી કરે તેવી માંગ ઉઠી છે। કચ્છ જિલ્લાનું મંજૂર મહેકમ 9496 છે અને એમાંથી અત્યારે હાલ 4742 જેટલી ઘટ છે। કચ્છ જિલ્લાની અંદર ગત મે મહિનામાં 4100 જેટલી શિક્ષક ભાઈ બહેનોની જગ્યા ભરવા માટેની જે જાહેરાત પણ આવી ગઈ। એનું કામ પણ સતત પ્રોસેસમાં છે અને ખૂબ નજીકના ગાળામાં કચ્છ જિલ્લાની જે તમામ ઘટ છે એ ભરાઈ જશે। એટલે કચ્છની પરિસ્થિતિ દિવસો દિવસ બદતર થતી જાય છે। રાજકીય નેતાઓને ખાલી ને ખાલી એમના ઘર ભરવામાં, એમના ટેન્ડરોમાં, એમનો પર્સનલ ખુરશી કઈ રીતે બચે એનામાં રસ છે। કારણ કે અમારે શાળા પ્રવેશો નથી જોઈતો, અમારી શાળાની અંદર શિક્ષક નથી, અમારા ગામની અંદર 5 ધોરણ સુધી જ ખાલી અભ્યાસ છે। અને આ પ્રશ્ન છે આગળ જતા બહુ મોટા થવાના।